મેં તો તમને ચોખ્ખી જ ના પડી હતી કે શેર ન લેતા, તો તમે શી ખબર કોને પૂછ્યું લઈ લીધા. હવે આવીને ખોટ તાકાત હોય ને એટલો આઈપીઓ ભરી દો, એકદમ હારા મારી ક્વોલિટીનો આઈપીઓ હે ભાઈ. અત્યારે તમારે લેવા હોય ને 1-2 વાર ભૂલી જવાની ગણતરી હોય તો રિલાયન્સ ના લઈ લેવાય. એક જ મિનિટ ફોન ચાલુ રાખો, એક જ મિનિટ. હજી બોલો. ચલો 2000 ના ભાવે તમારા 53 શેર ગયા. મેં તો તમને કીધું હતું કે આ લેવા હોય તો લઈ શકાય. મેં કે તમને ખોટનો ધંધો નથી કરાયો, પડો મૂકો વધવાના જ છે. અરે ના ભાઈ ના, એ શેર ના લેવાય, ખોટા SMS આવે, ફુગાવો હોય લેતા નહીં શેર. કેમ સેટ? મેં તમને કીધું હતું ને ભાવ વધશે, આપ્યું ને સારું રિટર્ન. અત્યારે ભાવ ડાઉન માં હાલે, અત્યારે ખરો ટાઈમ એ માર્કેટમાં કરવાનો. તમારે પૈસાની જરૂર ના હોય ને પ્રદીપભાઈ, તો હું તો કહું આ શેર અત્યારે ના વેચાય લો, પછી તમારી ઈચ્છા. હા બે કટિંગ મોકલાવજો ને તમે. હાંજે આવો ને મનોજભાઈ, તમને ખાતું ખોલી દઉં. હા તો થોડું કામમાં હું એટલે. અરે તમે મને આખો દી ફોન નો કરી કરો યાર, નાની મોટી વાતમાં. અરે શું કરવું? મારા પ્રોફાઇલ ની બાયો નો અંદર એક ટેલિગ્રામ ચેનલ ની લિંક આપેલી છે, એ જોઈન કરી લ્યો. 100% ટ્રસ્ટેડ જેન્યુન. જોઈન કરી લ્યો. હટો હોય ડીએમ કહું તમને ભલામણ. હા ભલે હાજી ફરમાવો.